શું મોદી સાહેબ મજામાં? જો આટલો સિલેબસ બધામાં ફિક્સ છે હવે તો ગમે તેમાં જુઓ, બરાબર. ઉપરના 30 માર્ક છે, નીચેના 30 માર્ક. ઉપરનું રીઝનિંગ છે, નીચેનું એપ્ટિટ્યુડ છે, બરાબર. જેટલી બી એક્ઝામો આવે એટલા 60 માર્ક્સ તો કમ્પલસરી થઈ જ ગયા હવે. એની અંદર ચાલુ આપણે અહીંયાથી કરશું, નંબર સિસ્ટમથી, બરાબર. એમ જોવા જઈએ તો કોઈ ટોપિક લગભગ રહી નહીં જતા, બરાબર. કેલેન્ડર ક્લોક થોડુંક રહી જાય છે, બાકી બધા ટોપિક આવી જ જાય છે. એ રીતે નંબર સિસ્ટમમાં ઘણા બધા ચેપ્ટર આવી જાય છે. લખ્યું ખાલી નંબર સિસ્ટમ છે, ચેપ્ટર જોઈએ તો ઘણા બધા આવી જાય છે, બરાબર. તો ચલો સ્ટાર્ટિંગ નંબર સિસ્ટમ થી કરીએ. તો પહેલા મેથ્સ રીઝનિંગ નો સિદ્ધાંત છે, કોન્સેપ્ટ ક્લિયર કરવાના, પ્રેક્ટિસ કરવાની, સ્પીડ આપોઆપ આવી જશે. પહેલા સ્પીડ પાછળ ના ભાગતા. શું કીધું? પહેલા જેટલી બને એટલા કોન્સેપ્ટ, જેટલા બને એટલા પ્રેક્ટિસ. સ્પીડ પછીની વસ્તુ. પ્રેક્ટિસ થશે, સ્પીડ આપોઆપ થઈ જશે. બનશે કે 10-10 સેકન્ડમાં ક્વેશ્ચનો ઉપડશે બધે બધા. 1-1 મિનિટમાં 5-5 6-6 ક્વેશ્ચન થાય, પણ એ બધું પ્રેક્ટિસ પછી. અને મેથ્સ રીઝનિંગમાં બને એટલા શોર્ટકટ ક્રિએટ કરવાની જરૂર નથી, બરોબર. કેમ કે વધારે પડતા શોર્ટકટ ક્રિએટ કરવાથી એવું બી બની શકે કે શોર્ટકટ ખબર જ ના પડે કે કયું ક્યારે વાપરવાનું, બરોબર. પછી તમે 21 નો સ્ક્વેર કરવાનો હોય ને એમાં શોર્ટકટ વાપરો તો વ્યાજબી નથી, બરાબર. એટલા માટે પ્રેક્ટિસ કહું છું. અને કેલ્સીનો ઉપયોગ બંધ જ કરી દેવાનો. એટલે આપણે આ સિક્વન્સ પ્રમાણે જઈશું. નંબર સિસ્ટમ જોઈએ પહેલું. બધા જ ચેપ્ટર છે, લગભગ કશું બાકી રહેતું નથી. હું ગુજરાતીમાં બી લખીશ અમુક વસ્તુ ઇંગ્લિશમાં બી લખીશ, એટલે એની બહુ ચિંતા ના કરતા, બરોબર. સમજણ ના પડે એ શબ્દ જોઈ લઈશું આપણે. 3-4 બુકો મેં સારી ટાર્ગેટ કરી છે. અમુક બુકો બહુ સારી છે પણ એનું ગુજરાતી નથી, બરાબર. સૌથી વધારે એસએસસી માં બુક વપરાતી હોય, કે જે વાપરું છું એ તમને કહી દઉં એટલે તમને બી ખ્યાલ રહે. સૌથી વધારે એસએસસી માં સૌથી વધારે બુક વપરાતી હોય, કોઈ વાપરતું હોય તો કોઈને પૂછો. ગગન પ્રતાપ સાહેબની બુક આવે, ખરેખર બહુ સારી બુક છે, પણ એ એસએસસી ની છે એટલે હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે, બરાબર. એસએસસી માં ઓલમોસ્ટ લોકો એમની બુક કરતા હોય છે. પછી આરએસ અગ્રવાલ તો વન ઓફ ધ બેસ્ટ છે જ, બરાબર. કોઈ બી માટે જુઓ, સ્ટાર્ટિંગ થી કોલેજ વખતથી સૌથી ફેમસ બુક છે અને ખરેખર અલ્ટિમેટ છે. ગુજરાતીની અંદર બે બુક બનાવી, એક નીરજ ભરવાડ સાહેબ અને એક બકુલ પટેલ સાહેબે, અને એક કામણે બી બનાવી, યુવા વાળાએ બી બનાવી, બરાબર. ત્રણેયની બુક વાંધો નથી, ઓકે છે, સારી છે. કેમ કે આપણને એનામાં ગુજરાતી શબ્દો મળી રહ્યા છે, બરાબર. એટલે આટલી બુકોનો ઉપયોગ કરી અને આપણે ભણશું, બરાબર. હવે આની અંદર જો પહેલું એમ જોવા જઈએ તો આની અંદર કેટલી કેટલી વસ્તુ આવશે નંબર સિસ્ટમની અંદર તમારે વર્ગમૂળ આવી જાય, ઘનમૂળ આવી જાય, પછી પેલું ઘાત અને ઘાતાંક વાળું આવી જાય, બરાબર. લસા ગુસા આવી જાય, પછી જનરલ આપણે જે સાદુરૂપ આપતા હોય એ આવી જાય, અને બધા નંબર જે કહેવાય પેલા ડિવિઝનલ રૂલ્સ ને એ બધું આવી જાય. એટલે એટલી વસ્તુ બધી આમાં આવી જાય. ચેપ્ટર કહેવાય ખાલી એક જ, કયું? નંબર સિસ્ટમ, બરાબર. પેપર તમારું બંને લેંગ્વેજમાં આવે છે એટલે બહુ ચિંતા નથી. શું કીધું? પેપર બંને લેંગ્વેજમાં આવે છે એટલે બિલકુલ ચિંતા નથી. એટલે ભાગુ સભા બધું આમાં આવી જાય. સ્ટાર્ટિંગ થી ચાલુ કરીએ, ચલો ગુજરાતી થી જ ચાલુ કરીએ. કોઈ બી નંબર લખીએ આપણે,
કોઈ બી નંબર લખીએ, ધારો કે બરોબર 8523 નાનપણથી આપણે શીખતા આવ્યા છીએ, બધાને ખબર જ છે. અને એકમ નો અંક કહેવાય. એકમ બોલે તો આર્ય થાય એકમ નો અંક, એવું લખશે. એકદમ જીરો થી ભણાઈશો, એટલે કોઈ થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય કે આ તો કેવું ભણાવે હાવ, તો ભલે ખોટું લાગે. બરાબર, અભણની જેમ જ ભણાઈશ. એકમ નો અંક, દશક નો અંક, બરાબર. આ ગુણ્યા 100 એટલે આપણે સેન્ચુરી, એટલે કે શતક નો અંક. પછી 1000 નો અંક. એટલે જેમ જેમ આગળ જતા જશો, પછી 10,000 નો અંક, પછી તો ખબર જ છે 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ, એ પ્રમાણે આગળ વધતા જ જઈશું, વધતા જ જઈશું. બરાબર. એટલે સિમ્પલ, એકદમ સિમ્પલ જોવા જઈએ તો અંક નક્કી આ રીતે થાય. ઓલવેઝ છેલ્લો ડિજિટ પહેલા બોલાય. ઓલવેઝ છેલ્લો ડિજિટ પહેલા બોલાય. બરાબર. અને શું કીધું? બરાબર, આ બધાને વસ્તુ ખબર જ છે. આગળ વાત કરીએ. બંધ થઈ ગયું કસર. આ વસ્તુથી બધા વાકેફ છે. બરાબર, આમાં કઈ નવું કહેવાનું આવતું નથી. નંબરિંગ સિસ્ટમની વાત કરીએ તો આ વસ્તુ બધાને ખબર છે. અવાજ તો આવે છે ને ક્લિયર? આગળ વાત કરીએ. હવે એક વસ્તુ મટીરિયલમાં લખેલી છે, દાર્શનિક કિંમત. આના ક્વેશ્ચન કોઈ દિવસ પૂછાણા નહીં. લખેલી છે તો જોઈ લઈએ. એકદમ સિમ્પલ વસ્તુ છે, કઈ અઘરું છે નહીં એમાં. દાર્શનિક કિંમત એટલે શું? પોતાની જ કિંમત. દાર્શનિક કિંમત એટલે પોતાની જ કિંમત. 853 છે. 853 છે. 5 ની દાર્શનિક કિંમત. મતલબ ખાલી વેલ્યુ પૂછી. 5 ની દાર્શનિક કિંમત તો 5. બરાબર, કોઈ બી પૂછી લે. ધારો કે 3 ની દાર્શનિક કિંમત. 3. જેમાં કઈ છે નહીં બહુ મોટી વસ્તુ. ચલો મારો ગોળી. આગળ વાત કરું. સ્થાનિક કિંમત. સ્થાનિક કિંમત એટલે સ્થાન પ્રમાણે, નામમાં જ છે. સ્થાન પ્રમાણે કિંમત. સ્થાન પ્રમાણે કિંમત. તો શું કહેશો? એક્ઝામ્પલ આપીએ. 853 જ. તો 5 નું પૂછ્યું. 5 ની સ્થાનિક કિંમત. ખબર પડી ગઈ? કઈ હે નહીં. 8 ની સ્થાનિક કિંમત. 3 ની સ્થાનિક કિંમત. આની અંદર એ બી છે, તમે કહી શકો સ્થાનિક કિંમતોનો દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્થાનિક કિંમતોનો સરવાળો, એનો એ જ નંબર મળવાનો. સીધી જ વસ્તુ છે. હા કે ના? દરેકની સ્થાનિક કિંમતોનો સરવાળો, એનો એ જ મળવાનો. આ વસ્તુમાં તો કઈ કહેવાનું આવતું જ નથી. એટલે તમે કહી શકો આ બધાનો સરવાળો, દરેક ઇન્ડિવિજ્યુઅલ સ્થાનિક કિંમતોનો સરવાળો, એ પોતે જ કિંમત મળી જાય છે. હવે આ વસ્તુ કઈ કહેવાની વસ્તુ છે નહીં. બરાબર. એટલે આટલી સિમ્પલ વસ્તુ છે આની અંદર. હવે આની અંદર જેને જેટલા ક્વેશ્ચન પૂછવા એટલા પૂછીએ કે એમાં કોઈ ફેર પડતો નથી. કોઈ બી એક્ઝામ્પલ પૂછીએ કે.
ધારો કે એક્ઝામ્પલ પૂછવું હોય એને 8524 માં 5 ની સ્થાનિક કિંમત અને 2 ની દાર્શનિક કિંમતનો તફાવત શોધો. શું આવશે? 5 ની સ્થાનિક કિંમત કેટલી? 500. 2 ની દાર્શનિક કિંમત તો 2, તો ડિફરન્સ આવ્યો 498. બરાબર છે? ક્લિયર છે? બે વસ્તુ થઈ આની અંદર. આગળ વાત કરીએ. હવે નંબર કઈ કઈ ટાઈપ ના આવે એમ તો બધાને ખબર જ છે ઓલમોસ્ટ. એક નેચરલ નંબર આવે. નેચરલ નંબર એટલે નેચરલ નંબર કોને કહેશો? એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ. જો થોડુંક ગુજરાતી અને થોડુંક ઇંગ્લિશમાં બી ભાર આપજો. ઇંગ્લિશ સહેલું જ છે, અઘરું નથી. ઘણી જગ્યાએ ઇંગ્લિશ ઈઝી પડે છે. એક થી લઈને બધે બધા નંબર એન તરીકે ડિનોટ કરું, જેટલા લખવા હોય એટલા. બરાબર. આની અંદર પાછા આમાં માઇનસ લેવાના કે નહીં લેવાના? નેચરલ નંબરમાં માઇનસ આવે કે ના આવે? અપ ટુ ઇન્ફિનિટી હો. ઇન્ફિનિટી એટલે છેલ્લી સંખ્યા. ઓકે, આ નેચરલ નંબર ઠીક છે, માઇનસ ના આવે. હમણાં હું તમને એક બીજો શબ્દ આપું, પછી કહેજો. પછી આવે હોલ નંબર. હોલ નંબર એટલે સંપૂર્ણ સંખ્યાઓ બધી જ આવી ગઈ. એની અંદર એક એડ કર્યું, બીજું કઈ કર્યું નહીં. સંપૂર્ણ બધે બધી લઈ લીધી. બરાબર. એટલે 0 એડ થયું, બાકી બધે બધી. પછી એક શબ્દ આવે ઇન્ટીજર્સ. ઇન્ટીજર્સ જેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. એટલે બધે બધું, પણ કેવું? માઇનસ ને બધું. -3, -2, -1, 0, 1, 2, 3, 4 બધે બધી સંખ્યાઓ કઈ કહેવાય? મતલબ માઇનસ પ્લસ બધું થઈને જાય, બધું શેમાં આવે? ઇન્ટીજર્સ માં આવે. એમાંય બે ભાગ પડે. બેકી એટલે કે ઇવન, અને એકી એટલે કે ઓડ. આ વસ્તુ બધા જાણે જ છે. તો બેકીમાં કયા કયા? ઇન્ટીજર્સ ના બે ટુકડા કર્યા. ઇન્ટીજર્સ ના બે ટુકડા કર્યા, તો બેકીમાં કઈ કઈ આવશે? -4, -2, 0, 2, 4, 6, 8. ઓડમાં કઈ કઈ આવશે?
-5 -3 -1 0 नहीं आवे। 5 7 9। ओके। ઇન્ટીજર્સ માં બે ટુકડા કર્યા મતલબ બે વડે ભાગી શકાય। બે વડે ભાગ્યા બાદ શેષ એક રહે। બરાબર છે। ઇન્ટીજર ના બે ટુકડા કર્યા। ક્લિયર છે। ભઈલો આ વસ્તુ કઈ ગોખવા જેવી નથી। આ નાનપણથી આપણે બોલતા આવ્યા છીએ બેકી ને કી, અને બધાને ખબર જ છે। અને આ વસ્તુ કઈ ગોખવાની નથી, ઇન્ટીજર્સ એટલે પૂર્ણાંક સંખ્યાઓ એક રીતે તો। ઠીક છે। હવે જો એક લોજિક આ રહ્યું છે, ઓડ ગુણ્યા ઓડ, ઓડ મળે કે ઇવન મળે? ગોખવાની વાત નથી, વિચારીને આન્સર આપો। ઓડ ગુણ્યા ઓડ, ઓડ સંખ્યા મળે કે ઇવન મળે કે બંને મળી શકે? ઓડ જ મળે કમ્પલસરી? ઓડ ગુણ્યા ઇવન, ઓડ ગુણ્યા ઇવન, કમ્પલસરી ઇવન કે ઓડ બી મળી શકે? મગજમાં આવું કીધું હોય ને એટલે નંબર બોલીને ગુણાકાર કરવો પડે। લોકોના જવાબની રાહ ના જોવાની હોય। બંને ક્યાંથી મળી શકે ઉર્મિલાબેન? કોઈ બી દિવસ ઉઠાઈ લો, 13 ગુણ્યા 22 6 થઈ ગયું, 15 ગુણ્યા 24 20 થઈ ગયું। એક બેકી સંખ્યા આવી ગઈ એટલે કમ્પલસરી બેકી જ આવે। એક બેકી આવી ગઈ એટલે કમ્પલસરી બેકી જ આવે। ઇવન ગુણ્યા ઇવન, ઇવન ગુણ્યા ઇવન, ઇવન જ આવે। ચલો હવે નવો આન્સર આપજો। ઓડ પ્લસ ઓર માઇનસ ઓડ, ચલો ઓડ પ્લસ ઓર માઇનસ ઓડ, મગજમાં એક્ઝામ્પલ બોલો તો આવડશે। રિંકલબેન મગજમાં એક્ઝામ્પલ બોલો બે ઓડ સંખ્યાઓનો, અને સરવાળો બાદબાકી કરી જુઓ શું આવે છે। બે ત્રણ એક્ઝામ્પલ મગજમાં બોલો, 5 સેકન્ડ થશે। ઇવન આવશે। કોઈ બી ઉઠાઈ લો, 13 - 7 6 આવ્યું, 15 + 7 22 આવ્યું। કેમ કે બે સરવાળો થશે કે બાદબાકી થશે? કમ્પલસરી ઇવન જ આવશે। ઇવન પ્લસ ઓર માઇનસ ઇવન, ને ઓડ પ્લસ ઓર માઇનસ ઇવન। બોલો ઉપર વાળામાં શું આવશે, નીચે વાળામાં શું આવશે? આમાં ઇવન આવશે ને આમાં ઓડ આવશે। બોલો ક્લિયર છે આ વસ્તુ? ચકલી ક્લિયર છે આટલા સુધી? કોઈ ઉતાવળ નથી, આરામથી સમજી સમજીને ધીમે ધીમે આન્સર આપો। જીરો બેકીમાં ના આવે, જીરો બેકીમાં આવે ને બેન ભાઈ। ઓમ જય જગદીશ, જીરો બેકીમાં આવે। ઓકે ચલો આગળ વધો। શું ટ્રાન્સપોર્ટમાં મજા આવી સાંજે? કોઈ તકલીફ? ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ તકલીફ? યુનિટ ડિજિટ પર હોય તો નંબર બેકી કહેવાય। યુનિટ ડિજિટ પર હોય તો નંબર બેકી કહેવાય, હા એટલે બે વડે ભાગી શકાય। નો
રેડી ના સ્મોલેસ્ટ ઇવન નંબર 2 કહેવાય. માં ભાઈ ઇવન નંબર જો માઇનસ ને પ્લસ બે બાજુ લખી શકીએ આપણે, બરાબર. એમાંય તું બે ભાગલા પાડી શકે છે તાર પાડવા હોય તો. હાલ આપણે ઇન્ટીજરમાં ઓડ ઇવન કર્યું ને એ રીતે તું બે ભાગલા હજી પાડી શકે છે, બરાબર. પોઝિટિવ ઇન્ટીજર અને નેગેટિવ ઇન્ટીજર, હા તું એવું કરી શકે છે, બરાબર. આને ઘન પૂર્ણાંક કહેવાય અને ઋણ પૂર્ણાંક કહેવાય. તો ગુજરાતી લખવું અઘરું પડે હાલું. ઘન પૂર્ણાંક ની અંદર કયા આવશે? તો બધી પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર. એટલે હવે તું આની અંદર કહેશે 1 2 3 4 5 6. ઇન્ટીજરમાં 0 લખી શકીએ છીએ, બરાબર. ઇન્ટીજરમાં 0 લખવાથી કોઈ જ વાંધો નથી, બરાબર. ઇવન ને ઓડ ની અંદર કરીને લખ્યું આપણે, બરાબર. બેકી સંખ્યામાં આવે તો આ બધી સંખ્યાઓ ઇન્ટીજરમાં આવે. ઇન્ટીજરમાં તારા મગજમાં એવું હોય ખાલી આટલેથી આટલું આવે અને ખાલી આટલેથી આટલું આવે, 0 ના આવે, એવું નહીં. ઇન્ટીજરમાં બધું આવે. અને બેકી સંખ્યામાં આપણે 0 મૂકી શકીએ છીએ. એમ નહીં, ધારો કે 20 હોય તો તું એને બેકી કહે કે ના કે? કેમ? પાછળ 0 આવ્યું, બરાબર. એ રીતે 0 બી બેકીમાં જ આવે, બરાબર. અને આને ઇન્ટીજર ની વાત કરીએ, આ પોઝિટિવ નેગેટિવ, ઠીક છે. ઓકે. એટલે બરોબર, ગુજરાતી વાળા લોકો મટીરિયલમાં એવું લખતા હોય છે 0 એ તટસ્થ સંખ્યા છે, ના એકીમાં આવે ના બેકીમાં આવે. એ વાત તમારી સાચી, ઘણી જગ્યાએ મેં બી વાંચેલું છે. પણ 0 ને આપણે બેકીમાં મૂકી શકીએ છીએ, કોઈ જ ઇસ્યુ નથી. ઓકે, ક્લિયર. બધું આગળ આગળ વધીએ, ચાલો. પછી આવે છે એક રેશનલ નંબર્સ. બે વસ્તુ છે, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ એટલે કેવી? મતલબ જે ખરેખર વેલ્યુ હોય. અને એક આવે છે ઇરેશનલ નંબર, એટલે કેવી? અવાસ્તવિક. આવું તો કોઈ દિવસ પૂછવાનું નહીં. અવાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક એટલે લાઈક 15 લખ્યું, 15/8 લખ્યું, 8/15 લખ્યું, બરોબર. આ બધી વેલ્યુઓ કેવી આવે? રેશનલ નંબર આવે, બરાબર. માઇનસ લખીએ કઈ? માઇનસ લખું ચાલશે? હા કે ના? ચાલશે, બરાબર. પોઈન્ટમાં લખું તો બી ચાલશે. આ બધી રેશનલ નંબર્સ કહેવાય. ગુજરાતીમાં બીજું બી નામ આપ્યું છે એનું, સમય સંખ્યાઓ. આ ગુજરાત છે આમનો. અસમય સંખ્યાઓ. બોલો, રેશનલ નંબર એટલે ખબર પડી ને કયા કયા આવે? 15, 15/8, 8/15. ને પેલાની અંદર આવા બધા, લાઈક 122, 62, √3, √7,
√2. બોલો અમે સાચા લખ્યા ખોટા લખ્યા? બોલો મેં ક્યાંય ભૂલ કરી છે? મેં ક્યાંય ભૂલ કરી છે? એક જગ્યાએ મેં ભૂલ કરી છે. 9 નહીં આવે. કેમ? કેમ કે એનું સાદુરૂપ 3 થઈ જાય. કેમ કે એનું સાદુરૂપ 3 થઈ જાય અને એ રેશનલ માં જતું રહે. ઓકે. હા તો જગદીશ મકવાણા જો, પોઝિટિવ ઇન્ટીજરમાં આટલા જ લખ્યા છે, નેગેટિવ ઇન્ટીજરમાં આટલા જ લખ્યા છે. ઇન્ટીજર ની અંદર મેં ક્યાંય જીરો લખ્યું નથી, કેમ કે જીરો પોઝિટિવ નેગેટિવ ના કહી શકાય, પણ જીરો ને આપણે એકી બેકીમાં મૂકી શકીએ છીએ, હું એમ કહું છું. હા તો પણ મેં કે ના પાડી, ઇન્ટીજર ની અંદર આવે, પોઝિટિવ નેગેટિવ માં ના આવે, પણ બેકીમાં આવે. સમજો? પોઝિટિવ કે નેગેટિવ તો ના જ કહેવાય ને. ના ના લડવા દે લ્યા. સુદીપ્ય સારું જ છે ને, જેટલું સમજે એટલું. પાઈ શેમાં આવશે? પાઈ પાઈ જે આવે 3.14, એ શેમાં આવશે? રેશનલ માં કે ઇરેશનલ માં? સંજુ, પાઈ શેમાં આવશે? તો ઇરેશનલ માં આવશે. ઓકે, ક્લિયર છે? પછી એકાદ નંબર હજી મારે લખવો હોય તો આવું બી લખાઈ જો. કેમ એવું? જો તું 22/7 લખે તો રેશનલ કહેવાય, પણ પાઈ લખે તો ઇરેશનલ કહેવાય. અવાસ્તવિક મતલબ એ કોઈ વાસ્તવિક નંબર નથી. 3.14 લખે તો રેશનલ કહેવાય. એવું બધું છે આ તો દુનિયામાં. 3.14, 15 આખું મૂવી લે આનું પર, લાઈફ ઓફ પાઈ છે આ તો. બરાબર. મૂવીની લિંક મોકલજો. હવે બાપા નંબર આપ, મોકલી દઉં. બીજી બી મસ્ત મસ્ત મૂવી પડી છે. જો પછી એક આવે રિયલ નંબર. ઇરેશનલ નો મતલબ કેવું છે? અંત જ નથી. રિયલ નંબર ને એક ઇમેજનરી નંબર. ચલો આ તો બધાને ખબર. આનું કોઈ ગુજરાતી કરવાની જરૂર નહીં મારે. રિયલ એટલે મતલબ રિયલ, એમાં શું ગુજરાતી કરવાનું? મતલબ લાઈક મારે લખવું છે +3 -7 √5, બધા જ નંબર જેટલા તમારા મગજમાં આવતા હોય ને બધા જ. આ બધા રિયલમાં આવે. અને ઇમેજનરી એટલે આવું. તમને ખબર આ અંડર રૂટમાં માઇનસમાં લખીએ શું થાય? પેલું બાર આઈ આઈ કઈક આવતું. આપણે આવું કઈક, તમે ખબર નહીં ભણ્યા કે નહીં ભણ્યા, એન્જિનિયરિંગ વાળા ભણાવવામાં આવતું. આવું લખાય. શંકર ફેક્યા. એટલે જબરું જબરું તમે તો ગુજરાતી લાવો છો ને. શંકર સંખ્યા હોત તારી. બસ એ જ, A+BI વાળું. યસ યસ, રિયલ પ્લસ ઇમેજનરી. બરાબર છે.
આગળ વધુ. ચકલી. સમજાય તો હે ને? ના સમજાતું હોય તો જય માતાજી હો પાછું. જો આગળ વાત કરું. એક સારી વસ્તુ લખું છું, જો ખબર પડે એવી જ છે. કોઈ બી દિવસ ધારો કે 0.333333 લખેલું હોય, જો એકનો એક આંકડો સાંભળજો, એકનો એક આંકડો કન્ટિન્યુઅસ રિપીટ થતો હોય તો આપણે 1/3 લખી શકીએ. જોજો એક જ મિનિટ. 0.565656, મતલબ બે બે આંકડા રિપીટ થતા હોય. શું કીધું? બે બે આંકડા રિપીટ થતા હોય તો જે વેલ્યુ છે એ ભાગ્યા 99. અને ધારો કે 3 3 આંકડા રિપીટ થતા હોય, ખબર પડી હું જે બોલ્યો? જો 3 3 આંકડા રિપીટ થતા હોય તો 999 વડે ભાગવાનું, બે બે આંકડા રિપીટ થતા હોય તો બે બે આંકડા રિપીટ થતા હોય તો 99 વડે ભાગવાનું, અને એક જ આંકડો રિપીટ થતો હોય તો 9 વડે ભાગવાનું. સમજ્યા? કોક જગ્યાએ શોર્ટકટમાં કામ આવશે. નહીં, મારે શોર્ટકટ નતું સમજાવું, પણ મારે આ વસ્તુ સમજાવી હતી. ઓકે. સુધારી લીધું સાહેબ, સુધાર્યું નહીં. મેં શોર્ટકટ આવું ના લખાય મારે ડાયરેક્ટ. કોન્સેપ્ટ આવ્યો હતો. મારી બી ભૂલ થાય તો કહેજો મને, હો એવું કઈ નહીં. ભૂલ તો માણસનો સ્વભાવ છે. ઓકે. ક્લિયર છે? આગળ વધુ. પ્રાઇમ નંબર કોને કહેવાય? ગુજરાતી ખબર એનું? જેને બીજા કોઈ ના ભાગી શકે, અવિભાજ્ય સંખ્યાઓ. ગુજરાતી અઘરું પડે. જો ડેફિનેશન એવી है, ओनली 2 फैक्टर्स, वन एंड इटसेल्फ, मतलब एक અને પોતે. ओनली 2 फैक्टर्स, वन एंड इटसेल्फ. એટલે એક્ઝામ્પલ લખું. બે આવશે કે નહીં આવે? બે આવશે. 2 3 4 તો ભગાઈ જાય. 5 7 11 13 14 ભગાઈ જાય, 15 ભગાઈ જાય, 16 ભગાઈ જાય, 17 18 19 20 21 22 23. બરોબર. ક્લિયર છે? એમાં સ્મોલેસ્ટ કયું? સ્મોલેસ્ટ પ્રાઇમ નંબર કયો? સ્મોલેસ્ટ પ્રાઇમ નંબર લખવો હોય તો 2. સ્મોલેસ્ટ ઇવન પ્રાઇમ નંબર લખવો હોય તોય 2. પછી એક આ બી સારું છે, સાંભળજો, ઇંગ્લિશ સમજજો. ઓનલી પેર ઓફ consecutive odd prime number.
બોલો કયા આવશે? શું કહેવા માંગે? એક પેર છે, સિક્વન્સ છે. ઓડ પ્રાઇમ નંબર ની કન્ઝ્યુકેટિવ એટલે સિક્વન્સમાં. કન્ઝ્યુકેટિવ એટલે એક ટાઈપનું સિરીજ. કઈ આવશે? 3 5 7 9 ના આવે ચકલી. ચકલી 9 ના આવે, 3 5 7 જ આવે. 9 તો ભગાઈ જાય. 9 તો ભજાઈ જાય. ઓકે. હવે અમુક વાર આવા ક્વેશ્ચન મેં ક્યાંક જોયેલા છે. વાહિયાત ક્વેશ્ચન. 1 થી 50 ની અંદર કેટલા પ્રાઇમ નંબર આવે? હવે આ તો માણસ બિચારો ગણવા બેસે તો જ ખબર પડે ને. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47. બરોબર. એટલે આવું તો ગોખવું પડે. 15. 50 થી 100 માં 10. હા એટલે 25 થઈ ગયા ને. 25 થઈ ગયા ને. 1 થી 100 માં 25. 1 થી 200 માં 46. 1 થી 1000 માં 168. એટલે એવું કઈ યાદ રાખવાની જરૂર નહીં એમ તો. ક્લિયર છે? કોઈ સંખ્યા આપે અને અવિભાજ્ય છે કે નહીં એવું પૂછે તો કઈ રીતે કરવાનું? ભાગીને જોઈ લેવાનું. લે, આ કેવો પ્રશ્ન? હે લે, ભાગીને જોઈ લેવાનું, ના ભગાય તો વિભાજ્ય. કોઈ બી વેલ્યુ લઈ લે. ભાગીને જોવું પડે. હવે તું કે 853 મન શું ખબર કે કેટલા વડે ભગાય? હા તો એ તો ટ્રાય કરવો પડે. દેખાય કે 2 વડે ભગાય એવું નહીં, 3 વડે ટ્રાય કર. ખબર પડે. આ વેલ્યુ જોઈને એટલી ખબર પડે કે 2 વડે ના ભગાય, 4 વડે ના ભગાય, 6 વડે ના ભગાય. કેમ કે આ 2 4 6 માં કોઈ દિવસ પાછળ તગડો આવે જ નહીં. 8 વડે ના ભગાય. 1 વડે હું ભાગવાનો નહીં. તો હું ટ્રાય કોના વડે કરીશ? 3 વડે કરીશ. 5 વડે ના ભગાય. 10 વડે ના ભગાય. 3 વડે ટ્રાય કરીશ. 7 વડે કરીશ કે 9 વડે? 3 વેલ્યુ વડે ટ્રાય કરીશ. 3 વેલ્યુ વડે ટ્રાય કરીને જોઈશ. એકાદમાં તો ભગાઈ જશે. ના ભગાય તો વિભાજ્ય. મૂળ તો ભાગીશ તો 1 થી 9 વડે જ ને. 1 થી 9 એટલે 2 થી 9 વડે જ ને. સમજ્યો સંજુ બાબા? ખ્યાલ આવ્યો કે નહીં? અરે એ તો કી તો જોઈએ હમણાં. પણ આ તો ખાલી મેં એક્ઝામ્પલ આપી પેલાના, વચ્ચે વચ્ચે આવ્યું એટલે. જો પછી આગળ કોમ્પોઝિટ નંબર કોને કહેવાશે? કોમ્પોઝિટ નંબર. કોમ્પોઝિટ નંબર કોને કહેશો? મોર દેન, જે પ્રાઇમ નંબર ના હોય, એક કરતા બધા મોટા નંબર.
મોર દેન 2 ફેક્ટર્સ, બરાબર. મતલબ જે કોમ્પોઝિટ જે પ્રાઇમ ના હોય એ. એટલે 4 ને કેવું હોય તો 4 કહેવાય કે ના કહેવાય? 6 કહેવાય કે ના કહેવાય? 8 કહેવાય કે ના કહેવાય? 9 કહેવાય કે ના કહેવાય? જો બધા બરાબર. તો લખવું હોય તો શું લખાય? સ્મોલેસ્ટ કોમ્પોઝિટ નંબર કયો? એવો તો કઈ ઇંગ્લિશમાં વાંધો નહીં પડતો ને? ચકલી. ક્લિયર છે? રજતભાઈ ઓફલાઈનમાં ભણાવે છે, અક્ષય સાહેબ એની અંદર એડ કરતા જાય છે. થઈ જશે એટલે આપી દઈશ. બોલો ક્લિયર છે આર્યો? એકને શું કહેશો? પ્રાઇમ કે કોમ્પોઝિટ નંબર? બરાબર. નાઇધર પ્રાઇમ નોર કમ્પોઝિટ. એ ના પ્રાઇમ પણ નથી અને કોમ્પોઝિટ પણ નથી, બંને નથી. બરાબર, કઈક અલગ જ છે. ઓકે, ક્લિયર. આગળ વધીએ. પછી હવે આમાં કેવું કે પ્રાઇમમાં મારે અલગ અલગ જેટલા ક્રિએટ કરવા ટ્વિન પ્રાઇમ નંબર આવે, મતલબ સિક્વન્સમાં હોય. 3 5, 5 7, 11 13. પણ એવી બધી વસ્તુ હવે યાદ રાખવા જેવી નહીં. હવે લાઈક હું ધારો કે લખું આ ટ્વિન પ્રાઇમ નંબર, આવી કેટલી વસ્તુ આવે. મતલબ વચ્ચે બે નો ગેપ પડતો હોય, તરત આજુબાજુમાં આવી જતું હોય. એટલે લાઈક તમારે એક્ઝામ્પલ લખો 3 5 લખી શકો, ડિફરન્સ બે આવે. 5 7 લખી શકાય, 11 13 આવે. મતલબ કહેવાનો મતલબ આવું પૂછાય નહીં હવે. આવું તો નાનું નાનું ખોદવા બે ઘણું નીકળે. બરાબર. પછી હજી આની અંદર એક વસ્તુ આવે છે, કો પ્રાઇમ નંબર, પણ એમાં પડવાની જરૂર નથી. એક વસ્તુ પછી આ મસ્ત છે, પરફેક્ટ નંબર. તો આટલી વાર ભણ્યા હતા શું પરફેક્ટ નતા? પરફેક્ટ નો મતલબ એવો છે એક રીતે, બધા ફેક્ટર નો સરવાળો, બધા ફેક્ટર નો સરવાળો એ નંબર મળે, એ પોતે નંબર મળે. પણ એક્સક્લુડિંગ ધેટ નંબર, એ પોતે ધ્યાનમાં નહીં લેવાનું. એક્ઝામ્પલ લખું છું, જો 6, 6 ના ફેક્ટર લખો. 1 2 3 6. એક વડે ભાગી શકાય, બે વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય. આ 4 ફેક્ટર છે. એને ધ્યાનમાં ના લો, બાકીની વેલ્યુઓનો સરવાળો કરો. છ મળી ગયો. 6 ને સ્મોલેસ્ટ પરફેક્ટ નંબર કહેવાય. પછી 28, બોલો ફેક્ટર. 1 2 3 ના આવે, 4
5 ના આવે, 6 ના આવે, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 28. સરવાળો કરી જુઓ આટલાનો. બોલો આના પછી કયો નંબર આવશે, કોઈને આઈડિયા? આના પછી કયો નંબર આવશે, કોઈને આઈડિયા? પીડીએફ મળશે? હા હા, પીડીએફ આપીશ જ ને. ના કેમ આપું? હું આજે એક વોટ્સએપ ગ્રુપ બનાવી દઈશ, જેવી રીતના પેલા ડાઉટ ગ્રુપ બનાવ્યા છે ને એ રીતે. પછી એની અંદર બધા એડ થઈ જજો, મેથ્સ રીઝનિંગ, પછી લિંક એમાં જ મોકલીશ. બોલો બીજો કોઈ નંબર? 496, 81, 28. હાલ એડ તમારે થવાનું હોય, હું તો લિંક મોકલીશ. શું સુદીપ? ઓકે, ચલો આગળ વધુ. ટાઈમ ફિક્સ રહેશે 7:30 નો. ચલો 2-3 ક્વેશ્ચન લખો. ઇંગ્લિશમાં લખું, ચાલશે ક્વેશ્ચન? ઇંગ્લિશમાં અવેલેબલ છે મારી જોડે. આપશો આન્સર? આન્સર આપશો? નીચેનામાંથી કયું સાચું નથી? આ તો મને આવડે. One is neither prime nor composite. Zero is neither positive nor negative. If P cross Q is even, then P and Q are always even. Root 2 is a irrational number. મસ્ત લખ્યા, ચારે ચાર સેન્ટેન્સ તમને ખબર પડવી જોઈએ. મને આન્સર જોઈએ. ભણાયેલી જ છે, ચારે ચાર વેલ્યુ ભણાયેલી છે. કોઈ ના આવડે એ બી બોલજો, શરમાતા નહીં. એવું ના સમજતા કે બીજા બધાના કારણે હું દબાઈ જાઉં છું. મહેરબાની કરીને મગજમાં બિલકુલ એવું ના રાખતા. બે ઝીઝક ગમે તેવો ડાઉટ 1+1 2 થાય એવો બી બિંદાસ પૂછજો. બરાબર? કેમ કે આજે આપણે ડિપ્લોમામાંથી ડિગ્રી ધારણ કરવાની છે. સી આન્સર આવશે. પી એન્ડ ક્યુ ઇવન હોય તો પી એન્ડ ક્યુ આર ઓલવેઝ ઇવન. ખોટી વાત મારા ભાઈ. ઓડ ગુણ્યા ઇવન કરું તો બી ઇવન આવે. ક્લિયર ને? ચલો બીજો ક્વેશ્ચન. ગુજરાતી બોલતો જઈશ, ગુજરાતી પર જ ફોકસ કરીશ, પણ અમુક શબ્દો ઇંગ્લિશમાં જ સારા લાગે. હવે પોઝિટિવ નું ઘન બોલવાની મજા નહીં આવતી, નેગેટિવ નું ઋણ બોલવાની મજા નહીં આવતી. બરોબર? જ્યાં અટકે ત્યાં પૂછજે, હું એમ કઉ છું. અમુક શબ્દો ઇંગ્લિશમાં રહેશે ને તો જ સારું, એટલે કઉ છું, બીજું કઈ નહીં. ના ના, પૂછજો, લે ગુજરાતીમાં પૂછજો, એવું કઈ નહીં. જે શબ્દ ના ખબર પડે કહેજે, આપણે એનું ગુજરાતી કરશું.
જો n નેચરલ નંબર છે, નેચરલ નંબર નેચરલ નંબર એટલે ખબર પડી ગઈ તમને? તો √n એક થી સ્ટાર્ટ થાય. ચાર ઓપ્શન લખું છું. ઓલવેઝ અ રેશનલ નંબર, ઓલવેઝ અ નેચરલ નંબર, ઓલવેઝ અ રેશનલ નંબર, ઓલવેઝ ઇરેશનલ નંબર. આવું ભૂલી જવાશે, હવે રેશનલ ને ઇરેશનલ યાદ કરવું પડશે. નેચરલ નંબર કાં તો ઇરેશનલ નંબર. એટલે મારું ઇંગ્લિશ તો મજબૂત છે. બોલો શું આવશે? સંતોષભાઈ શું આવશે? છેલ્લું n નેચરલ નંબર હોય તો √n નેચરલ બી આવી શકે. ધારો કે 4 લો, ધારો કે √3 લીધું તો ઇરેશનલ આવ્યું. √4 લીધું તો નેચરલ આવ્યું. √5 લીધું ઇરેશનલ આવ્યું. ડન છે? ચકલી ક્લિયર? ક્લિયર છે? ચલો આગળનો ક્વેશ્ચન. ધીમે 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 હાર્ડ ભણીએ છીએ, બરાબર, ચિંતા ના કરતા. જો એકી સંખ્યાઓ તો બધી એકી સંખ્યાઓ 110 સુધીની નો ગુણાકાર કરવામાં આવે, ગુણાકાર એક સાથે કરવામાં આવે તો ગુણાકારના એકમનો અંગ શું આવે? અમુક વાર ઓપ્શન એપ્રોચ બી જવાનું હો. એક પણ નહીં. બોલો. અંદર આન્સર લખેલો જ છે, હવે તમારે ખરેખર ક્વેશ્ચન થોડોક વિચારો ને તો આવી જાય. હા તો એક જણાએ લખ્યું એટલે બધા કોપી પેસ્ટ કરે છે, બધાને જગદીશભાઈ ઉપર વિશ્વાસ આવી ગયો છે એમ. એટલે આમાં તો કેવું છે, જગદીશભાઈ લખશે, લોકો એને કોપી પેસ્ટ કરશે, મને તો એવું દેખાય છે. બોલો હવે.
લાસ્ટમાં ગમે તે વેલ્યુમાં 0 હોય તો 0 જ આવે. તો 0 એકી સંખ્યામાં આવે હે ચકલી? 110 માં ઓડમાં ક્યાં 0 છે? શું આન્સર શું આવશે? આન્સર બોલો. એક પણ નહીં તો આન્સર આવે શું? જો 1 3 5 7 9 11 13 15 17 19 બોલો. તમે આવું કરો. ઓડ ગુણ્યા ઓડ ઇવન થાય? ઓડ ગુણ્યા ઓડ ઇવન થાય? 5 ગુણ્યા 7 તો ઓડ જ આવે. અટકાઈ ગયા તમે તો. શું આન્સર આવવો જોઈએ? જો ઓડ ના આવે. 1 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 9 11 ગુણ્યા 13 ગુણ્યા 15 ગુણ્યા 17 પાછળના આંકડાઓનો ગુણાકાર કરશો એટલે આનું આ રિપીટ થશે. 1 3 5 7 ને 9 બરાબર. 3 ગુણ્યા 35 ગુણ્યા 9 બરાબર. 3 ગુણ્યા 5 ગુણ્યા 9 15 ગુણ્યા 9 15 નવા 135. એવું કહી શકું કે હું દર વખતે પાછળ 5 જ આવશે? કેમ કે 5 વડે ગુણાઈ ગયું છે તો એ તો ફિક્સ જ છે કે છેલ્લો આંકડો 5 આવશે. એવું હું કહી શકું છું? હા કે ના? કોઈ બી ગુણાકારમાં જો એકવાર 5 વડે ગુણાઈ જાય, અંદર કોઈ બેકી સંખ્યા ના હોય, તો આન્સર 5 આવશે. સાચી વાત? બોલો જગદીશભાઈ, બોલો તો હું સાચું માનું. જગદીશભાઈ હુક્કારો પુરાવે તો સાચું. ચલો આનો આ જ ક્વેશ્ચન રિપીટ કરું છું. સમજાણું નહીં? ના કેમ સમજાય? કહું છું. હજી મારે પેલું ભણાવવાનું બાકી એમ તો. મારે તમને એમ કેવું છે, મેં 1 થી 110 સુધીની એકી સંખ્યાઓ લખી. એટલે 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 એ રીતે લખીશ. એમાં દરેક નો પાછળનો આંકડો જુઓ તો 1 થી 9 ની અંદર ના જ રિપીટ થવાના. 1 3 5 7 9 જ રિપીટ થવાના. 110 સુધી બધા 110 શું 1110 બી કેમ ના હોય? આના આ જ રિપીટ થવાના. હા તો 1 નો તો ગુણાકાર ના થાય, પણ 3 5 7 9 નો ગુણાકાર કરીને હું જોઉં છું તો દરેક વખતે પાછળ પાંચડો જ આવવાનો. કેમ કે કોઈ બી સંખ્યા જો એકવાર 5 વડે ગુણાઈ ગઈ તો પાછળ પાંચડો જ આય કરે. ખાલી બેકી સંખ્યા વડે ના ગુણાવી જોઈએ. જો બેકી વડે ગુણાઈ જાય તો 0 થઈ જાય.
સમજાણું? ચકલી ખબર પડી કે નહીં? એટલે કઈ ચકલી હતી ઉપર? હિત. જો નીચે ક્વેશ્ચન થોડોક બદલું છું, બરાબર ને? જો એકી અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ, હવે બોલો. જો વરે પાછા લોચો માર્યો. જગદીશભાઈ બોલો, જગદીશભાઈ કઈ હાજુ? જગદીશભાઈ ની રાહે બેઠો છું હું. જગદીશભાઈ એ 0 કર્યું છે. એટલે આ ચકલી હજી આમાં ક્યાં 2 વડે ગુણાવાનું છે? આન્સર 5 નો 5 જ આવવાનો ને. મને સમજાતું નહીં તમારું લોજિક. આમાં ક્યાં 2 વડે ગુણાનું? 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 9 નહીં આવે, 11 આવશે, 13 આવશે. આમાં ગમે તેટલા વડે ગુણી લો અને ચકલી 5 જ આવવાનું. जगदीश भाई सॉरी नहीं, सॉरी नहीं, मुझको सॉरी नहीं चाहता है, मार्क्स चाहते हैं। आई लव मार्क्स। हाल भूलो करो तम તમારે જેટલી કરવી હોય એટલી કરો. હાલ ભૂલો માટે બહુ જગ્યા છે, પણ ભૂલો યાદ રાખજો પાછા. ઓકે. બે નહીં કાઉન્ટ કરવાના. અહીંયા શું લખ્યું છે? શબ્દોની માયાજાળમાં ના હલવાઈ જઈશ. મને ખબર હતી. ચકલી મેથ્સ રીઝનિંગ બિલકુલ અઘરું નથી, શબ્દો ખાલી ધ્યાન રાખજો. ચલો એક છેલ્લો પ્રશ્ન પછી બ્રેક લઈએ. 2 કાઉન્ટ કરે તો 0 થઈ જાય. 2 ને 5 કોઈ બી દિવસ ગુણાઈ જાય તો પાછળ 0 થઈ જાય. જો એકી શબ્દ કાઢ નાખો, ખાલી અવિભાજ્ય સંખ્યાઓ લઈ લઉં, બરાબર, તો 0 સાચો તમારો. તો તમારો 0 સાચો. એકી શબ્દ કાઢ લઉં ત્યાંથી તો તું સાચો. ઓકે. ચૈતન્ય મોર. મોર અમારે એક ફિઝિક્સ ના સાહેબ નું નામ હતું. અમે મોર મોર જ કરતા આખો દિવસ. જય બાજુ. એક્સ એક્સ પ્લસ 1, એટલે મોર સર્કલ ના, મોહર સર્કલ થાય લે, મોર સર્કલ વાળી. બધા પ્રાઇમ નંબર છે. પ્રાઇમ એટલે અવિભાજ્ય સંખ્યાઓ. હું બંને વસ્તુ વારંવાર લખું એટલે મગજમાં ક્લિયર થાય. તો એક્સ બરાબર 0, 2, 1, 101. બોલો. મૂકીને જોઈ લો, આમાં તો કઈ કઈ વાર લાગે એવું નહીં, મૂકીને જોઈ લો. મૂકીને જોઈ લો. 5 થી 7 મિનિટ થશે, 5 થી 7 સેકન્ડ થશે. એમના અંદર જ આન્સર લખેલો.
બે પોતે. કેમ? બે, બે પ્લસ એક ત્રણ, બે પ્લસ ત્રણ પાંચ, ઓલ આર પ્રાઇમ નંબર. ઓકે, બ્રેક લઈએ. ચલો બ્રેક લઈએ. પંદર મિનિટ નો બ્રેક હોય લ્યા. 5 મિનિટમાં તો ચા બી ના બને. ચલો 8:42 થઈ છે, 8:57 મળીએ. આપણે આવશે કે નહીં આવે આજે? ચલો એક થોડોક અઘરો ક્વેશ્ચન આપી દઉં. છેલ્લા વાળામાં તો કઈ નતું. છેલ્લા વાળો તો એકદમ સિમ્પલ. એક્સ, x+1, x+3 બધા પ્રાઇમ નંબર છે, તો એક્સ મૂકીને જોઈ લે. 3 ઓપ્શન, 0 મૂકી દે. 0 તો પ્રાઇમ નંબર છે નહીં. 1 મૂકી દે. 1+1 2, 1+3 4. ખોટું પડ્યું? નહીં, મેળ નહીં આવતો. 2 મૂકી દે. 2 પ્રાઇમ નંબર. ઓકે, યસ. 2+1 3 પ્રાઇમ નંબર છે, યસ. 2+3 5 પ્રાઇમ નંબર છે, યસ. આવી ગયો મેળ. 101 પ્રાઇમ નંબર છે, પણ 101 ને 1 102 થઈ ગયા. એ પ્રાઇમ નંબર નથી. ઉડી જાય, ભગાઈ જાય, ભગાઈ જાય, ભગાઈ જાય. સમજાણું? ચલો એકાદ ક્વેશ્ચન ગણાવું, લખાવું છું, પછી આપણે નવો ટોપિક લઈએ આગળ. ઇંગ્લિશમાં લખું છું. The sum of three prime numbers is 100 if one of them exceed એટલે વધારે પડતું, another by 36, then one of the number is ઓપ્શન એ 17, ઓપ્શન બી 29, ઓપ્શન બી 43, ઓપ્શન ડી નન. ચલો પહેલો ટ્રાય તમને આપું છું. થોડો ક્વેશ્ચન અલગ ટાઈપનો છે, કહી દઉં, સમજાઈ દઉં. ક્વેશ્ચનમાં 3 પ્રાઇમ નંબરોનો સરવાળો 100 છે. એમાંથી એક 3 વેલ્યુ છે, એમાંથી અંદરની એક જ વેલ્યુ કરતા બીજી વેલ્યુ 36 વધારે. કરો, ટ્રાય કરો. પહેલો પ્રયત્ન તમને આપું છું. ભલે ખોટો તો ખોટો, કોઈ ફેર નહીં પડતો. તમે આન્સર આપો એની પહેલા પોતે ક્રોસ ચેક કરી લેજો.
તમે સાચા ખોટા એમને ઊંધું ગાલીને આન્સર ના આપો. ભલે હું તમને કહું છું ને હાલ ટાઈમની ચિંતા નથી, હું તમને ટાઈમ સંપૂર્ણ આપું છું, હોલ નંબરમાં ટાઈમ આપું છું. બોલો, મળ્યો આન્સર કોઈને? આટલામાંથી કોઈને આન્સર ના મળે? અરે ઓપ્શન ઉપરથી જતા રહો, તમને એવું લાગતું હતું 17, એમાં 36 ઉમેરું, આ એક નંબર થઈ ગયો. એનાથી ધારો કે એક્સીડ કરતો હોય, 17 ને 36 53, બે નો સરવાળો 70 થયો, તો 100 કરવા માટે 30 જોઈએ, તો ત્રીજો નંબર 30. આ તો પ્રાઇમ નંબર નથી, કેન્સલ. 29, 29 માં 36 ઉમેરું, 65, 29 ને 65, 65 હવે પ્રાઇમ નંબર નથી, કેન્સલ. 43, બે વસ્તુ, બે પોસિબિલિટી, પ્લસ બી કરી શકું માઇનસ બી કરી શકું, પ્લસ બી કરી શકું માઇનસ બી કરી શકું. બરોબર, તો પ્લસ કરો, 7 ને 9, 43, 79, 110 ને ક્રોસ કરી ગયા, ખોટું, એટલે બાદ બાકી કરીને જો, 43 માઇનસ 36, 7, 43 7 50, બીજો નંબર વધ્યો 60, 60 પ્રાઇમ નંબર નથી, ખોટું. 3 માંથી એકે નહીં આવે તો ફિક્સ થઈ ગયું, નન આવશે. પણ નન તો ઠીક, આન્સર કયો આવશે? નન નો વાંધો જ નથી મને, આન્સર કયો આવશે? હવે મને તમે એક આન્સર આપજો. સરવાળો 100 કરવો હોય તો 3 સંખ્યા છે, એકને હું એક્સ નામ આપું, એકને એક્સ પ્લસ 36 આપું, બે સંખ્યા લખી મેં. ત્રીજી સંખ્યા કમ્પલસરી બે હશે. પ્રાઇમ નંબર બધા એકી હશે, તમને બી ખબર હે, થોડું મગજ દોડાવ. પ્રાઇમ નંબર બધા એકી હશે, હા કે ના? સરવાળો 100 થાય ક્યારે? જ્યારે અંદર એકાદ બેકી સંખ્યા હશે. કે ચલો એ રીતે ના વિચારો, ચલો એ રીતે બી ના વિચારો, કઈ નહીં, બરોબર. ચલો એમ તો બે એકી સંખ્યાઓનો સરવાળો આપણે 100 લાવી શકીએ છીએ, 43 પ્લસ 57, ચલો કઈ વાંધો નહીં, બરોબર. પણ એક બે લઈને ટ્રાય કરો, ત્રણે સરવાળો કરો, એક્સ, એક્સ પ્લસ 36 પ્લસ 2 કેટલું આવશે? 2x પ્લસ 38, એક્સ પ્લસ એક્સ 2x પ્લસ 38 ઇઝ ઇક્વલ ટુ 100. 38 પેલી બાજુ ગયા, 2x ઇઝ ઇક્વલ ટુ 62, x ઇઝ ઇક્વલ ટુ 31. તો ત્રણ સંખ્યા મળી, 31, 67, 2, ત્રણે ત્રણ પ્રાઇમ નંબર ને ત્રણેયનો સરવાળો 100. એટલે 31, 67 કે બે માંથી કોઈ બી એક ઓપ્શન હોત તો હું ટીક કરત. ક્વેશ્ચન અઘરો હતો, પણ ઓપ્શન એપ્રોચ ઉપરથી આપણો આન્સર આવી જતો હતો. એટલે મને વેલ્યુ નથી ખબર, પણ ઓપ્શન એપ્રોચ ઉપરથી મારો આન્સર આવી જતો હતો, ભલે મને વેલ્યુ નથી મળતી. શું કીધું? ખ્યાલ આવ્યો ભાઈલો? ભાઈલો કઈક તો બોલ. શરમાઈશ નહીં બહુ. બોલો બોલો, કોઈને કોઈ તકલીફ? ચલો આગળ વધો.
ચલો પેલા સ્થાનિક દાર્શનિક કિંમતો વાળા એક બે ક્વેશ્ચન લખવા હોય તો લખો. છે કઈ નહીં એની અંદર. એકાદ ક્વેશ્ચન લખું પછી હું આગળ વધું, પછી ડિવિઝનલ રૂલ્સ માં આવી જાઉં. હજી ક્વેશ્ચન તો પડ્યા છે મારી જોડે બહુ બધા. 5219 માં એકી અંકોની દાર્શનિક કિંમત, જેનું બીજું નામ સ્થૂળ કિંમત બી છે. કેવા વાહિયાત શબ્દો છે. દાર્શનિક કિંમતને સ્થૂળ કિંમત પણ કહેવાય. અને બેકી અંકોની સ્થાનિક કિંમતનો સરવાળો શોધો. ચલો આન્સર આપો. ચલો ચલો સરવાળો આપો. બોલો બોલો બોલો. આન્સર બોલો. 23 15 કઈ છે નહીં આની અંદર. એકી અંકોની દાર્શનિક કિંમત. એકી એટલે 5 8 1 9. કેટલો તો સરવાળો? એકી અંકોની દાર્શનિક કિંમત નહીં, સોરી, 8 કેમ લખ્યું મેં? 5 1 9 15 અને બેકી અંકો એટલે 2 2 અને 8. 2 માટે 2000, 8 માટે 800, 2800, 2815, 2815. ઓકે, કઈ હે નહીં આમાં ક્વેશ્ચનમાં. ઓકે, ચલો એક ક્વેશ્ચન લખો, આપશો આન્સર? n એ નાનામાં નાનો ત્રણ અંકનો અવિભાજ્ય નંબર છે. અવિભાજ્ય સંખ્યા છે જો તેને 13 વડે ભાગવામાં આવે તો શેષ શું મળશે? આમાં બધું પ્રેક્ટિસનો જ ખેલ હો. બાકી સિલેબસ પતાવો તો ખરેખર એ ડાબા હાથનું કામ હે. સિલેબસ જેવું કોઈ હે જ નહીં, એમ ખેંચી નાખ્યું હોય તો પૂરું થઈ જાય. બોલો બોલો શું આવશે? ત્રણ અંકનો નાનામાં નાનો કયો પ્રાઇમ નંબર થશે?
ત્રણ અંકનો નાનામાં નાનો પ્રાઇમ નંબર કયો થશે? 101 થવાનો, બરોબર છે. 101/13. 1 થી 30 ના ઘડિયા, 1 થી 30 નો વર્ગ, 1 થી 10 નો ઘન, બધું કમ્પલસરી આવડવું જોઈએ. હાલ વાંધો નહીં. 101/13. 13 × 7 = 91, એટલે 10 આવ્યું. આવી ગયો આન્સર. યાદ રાખજો, નાનામાં નાનો 3 અંકનો અવિભાજ્ય સંખ્યા કઈ? 101. કીધું ના બોલો તો ખબર પડી જાય. અને મોટામાં મોટી 3 અંકોની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? બોલો, ઊંધેથી કરો ચાલુ. 1000, 999, 998. 999 3 વડે ભગાઈ જશે. 998 2 વડે ભગાઈ જશે. અવિભાજ્ય સંખ્યા છે. 997 ભગાય છે કોઈ વડે? ટ્રાય કરી જુઓ. નહીં ભગાતી. ઓકે. ડિવિઝનલ રૂલ્સ માં જઈએ કે એકાદ ક્વેશ્ચન આપો? તમે આન્સર આપો યાર, મારે તમારા જોડે ગણાવું છે. તમે આન્સર આપો ને, તમને કઈ કોન્ફિડન્સ આવે. ચલો, XYZ પ્રાઇમ નંબર્સ. X + Y + Z = 38. મેક્સિમમ વેલ્યુ ઓફ X. 19, 23, 31, 29. ઓપ્શન એપ્રોચ જજો. ઓપ્શન એપ્રોચ જજો, હેલું પડશે. ઓપ્શન એપ્રોચ જજો. મેક્સિમમ કીધું તો મેક્સિમમ બાદથી જ ચાલુ કરો ને. 31 આવશે. જો મેક્સિમમ થી ટ્રાય કરવાનું ચાલુ કર્યું, 31 એટલે 7 વધ્યા. 7 થશે. 2 પ્રાઇમ નંબર મળશે 7 માટે. 7 માટે 2 પ્રાઇમ નંબર મળશે. 2 + 5 મળી ગયો આન્સર 31. ખબર પડી મેં શું કર્યું? ઓપ્શન એપ્રોચ ગયો, 31 મૂક્યો, એટલે બીજા 7 એડ કરવા પડે. 7 માટે 2 પ્રાઇમ નંબર મળે, મળી ગયા. એટલે મારા આન્સર 31 ફિક્સ થઈ ગયો. 7 માટે 2 પ્રાઇમ નંબર મળી ગયા, મને મતલબ મારો 31 આન્સર ફિક્સ થઈ ગયો. બોલો, લોજિક દોડાવો થોડુંક. ચલો, હવે આનો આન્સર તો તમારે આપવો જ પડશે.
ઇંગ્લિશમાં લખું છું, ગુજરાતી બોલી જઈશ. સમ ઓફ ટુ પોઝિટિવ નંબર્સ is 14 and difference between their square મતલબ એમના વર્ગનો ડિફરન્સ 56 થાય છે. What is the sum of their square? બોલું ગુજરાતી? એમ તો મને કઈ આમાં ગુજરાતી કરવા જેવું લાગતું નહીં, પણ તોય બી બોલું છું. બે પોઝિટિવ નંબરનો સરવાળો પહેલાના 10 કઈ રીતે આવ્યા? અહીંયા 10, 101 ભાગ્યા 13, 13 ને 7 51, તો શેષ 10 વધી ને. ઓ મોહિનભાઈ, 10 આયા. The sum of two positive numbers is 14 and difference between their square. બે પોઝિટિવ સંખ્યાઓનો સરવાળો 14 છે, એટલે એઝ્યુમ કરી લો કે a plus b is equal to 14. અને ડિફરન્સ બિટવીન ધેર સ્ક્વેર, એમના સ્ક્વેર એટલે કે એમના વર્ગ ની બાદબાકી 56 છે. ડિફરન્સ એટલે 56, બરાબર? સમજો, સમ ઓફ ટુ પોઝિટિવ નંબર, બે પોઝિટિવ એટલે બાદબાકી માઇનસ વાળું નથી, ઘન સંખ્યાઓનો સરવાળો 14 છે. એમના ડિફરન્સ બિટવીન ધેર સ્ક્વેર, એમના વર્ગનો બાદબાકી 56 છે. તો બંનેના સમ ઓફ ધેર સ્ક્વેર કેટલું થાય? એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કેટલું થાય એવું પૂછે છે. આ વસ્તુ કીધી, 3 વસ્તુ. તો શું થશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એના તમને હજી ઇઝ ઇક્વલ ટુ 56 છે. હજી મારે પેલું એલ્જેબ્રામાં આવશે, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ને આવું લખાય, a માઇનસ b a પ્લસ b. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ને a માઇનસ b a પ્લસ b એવું લખાય, એવું એલ્જેબ્રામાં હું ભણાઈશ. હજી મારે ભણાવવાનું બાકી. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ને a માઇનસ b a પ્લસ b એવું લખી શકાય. શું કીધું? એવું ભણાવવાનું મારે બાકી છે. તો a પ્લસ b આપ્યું છે તમને 14, a પ્લસ b 14 આપેલું છે ઉપર. તો a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 14 પેલી બાજુ જાય તો 56 ભાગ્યા 14 એટલે 4 આવ્યું. હા કે ના? બોલો, એકદમ દેશી સ્ટાઇલ થી ભણાવું છું, કઈ અઘરું નથી ભણાયું. a માઇનસ b 4 આવ્યું. a પ્લસ b 14 હોય, a માઇનસ b 4 હોય, તો એમાંથી a અને b ની વેલ્યુ મળે. કાં તો આની વેલ્યુ આમાં મૂકી દો, કાં તો આની વેલ્યુ આમાં મૂકી દો. a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 4, તો a ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ b લખાય. a ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ b લખાય. બહુ મોટું કરું છું સોલ્યુશન. a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 14 હતું, a ની વેલ્યુ મૂકી ઉપરથી, તો 4 પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ 14, તો 2b ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 4 એટલે 10, તો b ઇઝ ઇક્વલ ટુ 5. b 5 આવ્યું, તો આના ઉપરથી આમાં મૂકી દઈએ તો a ની વેલ્યુ 9 આવી. 2 મળી ગયું. તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, 9 નો સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર, 9 નો સ્ક્વેર 81, 5 નો સ્ક્વેર 25, 2 નો સરવાળો 106 આવ્યો.
મેં સોલ્યુશન જાતે કરીને મોટું કર્યું છે, અંદર તમને બે ત્રણ વસ્તુ સમજાવવા માંગતો હતો એટલા માટે. બાકી આ સોલ્યુશન આટલું મોટું છે નહીં. શું કીધું? આ સોલ્યુશન આટલું મોટું છે નહીં, પણ મેં સમજાવવા માટે કેમ કે આ વસ્તુ થોડીક તમારા માટે નવી છે. ખબર પડી? બોલો, કોઈ ના ખબર પડી હોય? તમે આમાં એવું ના સમજશો કે એક જ કોન્સેપ્ટ છે, આની અંદર બે ત્રણ દાખલા આવી ગયા. તમે એ નજરિયાથી જોજો આને. બાકી તો ક્વેશ્ચન તમારે પેલા નંબર્સની દ્રષ્ટિએ જોવું હોય તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન બી બને એમ છે. જોજો. If the difference between two numbers is 6, if the difference between their square is 60, what is the sum of their cubes? ક્યુબ એટલે ઘન. બોલો, બે વેલ્યુઓની બાદ બાકી 6 છે, એમના બે બાદ બાકીઓનો સ્ક્વેર 60 આવે છે, તો બંનેના ઘનનો સરવાળો કેટલો? આવું લખ્યું છે. હા કે ના? હા પાડો. હવે આ દાખલો જાતે ગણવાનો છે. એ ને બી ફાઇન્ડ કરો અને એમનો ઘન ફાઇન્ડ કરો. એકદમ પપ્પુ કેટેગરીનો ક્વેશ્ચન છે. બધા ટ્રાય કરો, ભલે ટાઈમ લાગતો, બધા ટ્રાય કરો. જો, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 60, એનું સાદુરૂપ a માઇનસ બી a પ્લસ બી એવું થાય. a માઇનસ બી ની વેલ્યુ તમને 6 આપી છે, a પ્લસ બી ની વેલ્યુ નથી, તો a પ્લસ બી ની વેલ્યુ મળી ગઈ 10. એટલે બે ઇક્વેશન થઈ ગયા. આ એક ઇક્વેશન, આ એક ઇક્વેશન. a માઇનસ બી 6 છે, a પ્લસ બી 10 છે. એનું સાદુરૂપ જાતે આપીને જાતે આપજો. a ની વેલ્યુ મળશે કેટલી? 8, બી ની વેલ્યુ મળશે 2. જાતે આપવાનું સાદુરૂપ, હમણાં આગળ કરાયું હતું એ રીતે. ના થાય તો મને કહેજો. 8 નો ઘન પ્લસ 2 નો ઘન, ઘન હું ગોખાવાનો જ છું. 8 નો ઘન 512 થશે, 8 64, 8 512. 2 નો ઘન 2 દુ 4 દુ 8, એટલે આન્સર આવે 520. કોઈને વાંધો નહીં પડતો ને? કે ધીમે ધીમે પ્રેક્ટિસ પડશે, ચિંતા ના કરતા. ઓકે.
ચલો એક અઘરો ક્વેશ્ચન આપું. આ તો બે હેલ્લા થઈ ગયા. આ બે ક્વેશ્ચન તો હેલ્લા થઈ ગયા. અઘરો ક્વેશ્ચન આપો. એમ તો સુનિલભાઈ મોકલી દીધું, એ ગોખીને નાખજો, હું બી મોકલી દઈશ. ક્યુબમાં પ્રોબ્લેમ પડશે નહીં પડે, હું ગોખાઈશ. ઇફ ધ પ્રોડક્ટ, ક્વેશ્ચન ભલે ઇંગ્લિશમાં લખું છું, બોલું છું ગુજરાતીમાં, એટલે તમે ચિંતા ના કરતા. consecutive positive integer is a 15600. અને તમને ઘણી વખતે આ વેલ્યુ તમે કેવું ખબર પ્રેક્ટિસ થશે ને વારંવાર, તમને જાતે ખબર પડી જશે કે આ 15600 લખતા જ તમને મગજમાં સ્ટ્રાઇક થશે કે આ કોનો ગુણાકાર હશે. પણ એ બધી વસ્તુ પ્રેક્ટિસ થી આવશે, એ વસ્તુ ગોખવા માટે નહીં. સ્ક્વેર્સ ઓફ ધેર ઇન્ટીજર. જો બુક મોકલી આપીશ જેને જોઈતી હોય એને, પણ મારું માનવું એવું હોય કે તમે તમારી રીતે કરતા જાઓ. બુકમાંથી હું બધું લઈ લઈશ. માપે કહું તો મેં 4 બુક બેન્ચમાર્ક બનાવી છે. RS અગ્રવાલ છે, SSC જઈને ગગન પ્રતાપ સર વાળી બુક છે, ગુજરાતીમાં નીરજ ભરવાડ ને બકુલ પટેલ છે, અને યુઆવી છે. બરોબર. એટલે તમે કશું ના કરીને તમે ખાલી હું જેટલું કરાવતો જાવ રોજનું રોજ કરતા જશો તો વાંધો નહીં આવે. તમે બીજી બધી તૈયારી કરો, કોણ ના પાડે. તમે મેથ્સ રીઝનિંગ ભણેલા જ છો લાલજી સાહેબ નું, કરી નાખો, કોણ ના પાડે. આમાં બેકઅપમાં થાય કેવું ખબર, પ્રિન્ટો 3000 પેજ ની પડી હોય ઘેર, ખુલતું એક પેજ નહીં. ઇફ ધ પ્રોડક્ટ ઓફ 3 કન્ઝ્યુકેટિવ, કન્ઝ્યુકેટિવ એટલે સિક્વન્સમાં, પ્રાઇમ નંબર ની વાત નથી, 3 પોઝિટિવ નંબર છે, લાઈક 11 12 13, લાઈક 14 15 16, લાઈક 17 18 19, એ રીતનું સમજો. એ 3 વેલ્યુનો ગુણાકાર 15600 છે. પહેલા તો એ નક્કી કરો કે 3 વેલ્યુઓ ગઈ. ધેન ધ સમ ઓફ ધેર સ્ક્વેર, સ્ક્વેર તો પછી કરીશ, પેલા 3 વેલ્યુઓ ગઈ. 15600 ના ભાગલા પાડો. એમ તો જે ખરેખર જેણે મેથ્સ રીઝનિંગ કરેલું હોય ને એ 156 જોઈને તરત કહી દે કે આ કોનો ગુણાકાર. કેટલી વાર આવ્યો હોય 156 નો ગુણાકાર, અને કેટલી વાર કરવાનો આવ્યો. 156 કઈ બે વેલ્યુ નો ગુણાકાર, 156 ના ટુકડા કરીએ પણ, 156 ના 2 ટુકડા કરીએ પણ. ચલો અડધે અડધે કરવું છે, અડધે અડધે કરું. 73 ગુણ્યા 2 લખાય, 73 ક્યાં 78 ગુણ્યા 2, 50 નું કરું છું, 50 ગુણ્યા 2, 78 નું અડધું 39. પેલા નાના નાના ટુકડા કરું છું, 39 નું 13, બોલો બરાબર છે ઋત્વિક? બોલો આ રીતે લખ્યું. હવે 3 નંબર ગોતવાના છે, આમાંથી 3 નંબર એવા ગોતો કે જે સિક્વન્સમાં આવતા હોય. જો સેટ કરું છું, 13 ગુણ્યા 2 ગુણ્યા 55 55 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જોઈ લો બધા આંકડા આવી ગયા કે કોઈ તકલીફ પડી? જો 26 25 24. હા હાલ મારે ભણાવતા વાર લાગી, પણ આ જ વસ્તુ જે વખતે તમારી પ્રેક્ટિસ થઈ જશે ને, તમે શું કરશો ખબર? 156 ના ટુકડા કરશો 12 ગુણ્યા 13,
100 ના ટુકડા થશે 25 × 4 અને 4 માંથી બંનેમાંથી બે બે કાઢીને આમાં મૂકી દેશો. 3 સ્ટેપમાં કામ પૂરું થઈ જાય. જે આટલી લાંબી મેથડ થઈ ને, એકવાર ટેવ પડી ગઈ ને પછી તમે આવું કરશો. 100 માંથી બગડો આમાં કાઢી લીધો, 100 માંથી બગડો આમાં કાઢી લીધો અને એમાંથી વધ્યું 25. ખરેખર આટલું થશે. એ વસ્તુ ક્યારે થશે? પ્રેક્ટિસ થી થશે. હવે તો કશું નહીં, સરવાળો જ છે. 26 નો સ્ક્વેર પ્લસ 25 નો સ્ક્વેર. સ્ક્વેર ગોખાવાનો છું. 26 નું કેટલું થશે ખબર છે? 676. 25 નું પચું પચું 25, 625. આ 576. આ બધી વેલ્યુ ગોખાઈશ. સ્ક્વેર ગોખાવાનો છું, એટલે બહુ ચિંતા છે નહીં. બરાબર. 676, 625, 576. ઓકે ભાઈલો, ક્લિયર છે? ચકલી ઉતરે છે મગજમાં કે નથી ઉતરતું? ઉતર્યું? આજે વધારે પડતો લોડ નથી આપતો. આજે આટલા સુધી રાખું છું. તમે બધા ડિવિઝનના રૂલ્સની આશા રાખીને બેઠા હતા. ભાગાકારના નિયમો બરાબર, ચાવીઓ શીખવી હતી તમારે 2, 4, 5, 6 બધાની. એ ચાવીઓ કાલે જોઈશું. હું બિલકુલ ઉતાવળ નહીં કરું, આરામથી ભણાઈશ, કહી દઉં છું કે જેને ઉતાવળ હોય છે એ રેકોર્ડિંગ જોઈ શકે છે. ચલો, જય માતાજી, જય અંબે. એક્ઝામ ક્યારે હશે?